તો ચાલો આજે આપણે બનાવશું ચીઝ ગાર્લિક રોટલી. તો આ રોટલી બનાવવી એટલી સહેલી છે કે તે ફટાફટ બની જશે અને બાળકોને તો દરરોજ અલગ જ કંઈક ખાવાનું મન થતું હોય તો ત્યારે તમે તેને ફટાફટ બનાવીને આપી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી જેટલો જાડો લોટ લીધો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ચમચીની મદદથી તેને આ રીતે સરસ મિક્સ કરી લઈએ. હવે હાથેથી આ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને એક મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરી લઈએ. જે આપણે ઘરે રોટલી બનાવતા હોય ત્યારે લોટ બાંધી તેવો જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આ રીતે આપણો લોટ બાંધીને તૈયાર છે. હવે તેને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ. તો હવે અહીંયા ગાર્લિક બટર પણ આપણે ઘરે જ બનાવશું. તો તેના માટે 4 ચમચી જેટલું મેં અહીંયા ઘરનું માખણ લીધું છે. તેને એડ કરી અને થોડું ગરમ કરી લઈએ. હવે તેમાં થોડું મીઠું એડ કરી લઈએ. તો જો તમે બહારનું બટર લેતા હોય તો તમારે તેમાં મીઠું એડ નથી કરવાનું. આ રીતે સરસ ગરમ થાય એટલે અહીંયા મેં 8 થી 10 લસણની કરીને ખમણીની મદદથી આ રીતે ખમણી લીધી હતી. તેને એડ કરી અને લસણને થોડી વાર માટે શેકી લઈએ જેથી તેનો કાચો સ્વાદ બધો નીકળી જાય. હવે ઉપરથી કોથમરી એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણું ગાર્લિક બટર સરસ તૈયાર છે. હવે તેને થોડી વાર માટે ઠરવા માટે સાઈડમાં રાખી દઈએ. તો હવે આપણે રોટલીને વણી લઈએ. તો અહીંયા મેં એક મીડિયમ સાઈઝનો લુવો લીધો છે. હવે તેને વેલણની મદદથી આ રીતે મીડિયમ થીક રોટલી આપણે વણી લઈએ. જો ચેક કરીએ તો તેની થિકનેસ કેટલી છે. તો શેકવા માટે અહીંયા એક પેન લીધી છે. પેન સરસ ગરમ થાય એટલે તેને આ રીતે શેકવા માટે રાખી દઈએ. હવે નેપકિનની મદદથી આ રીતે ફરતી બાજુ દબાવતા જઈએ ને એક બાજુથી આ રીતની શેકી લઈએ. હવે તેને સાઈડમાં રાખી ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરી અને તેને બીજી બાજુએ શેકવા માટે રાખી દઈએ. તો હવે ગાર્લિક બટર એડ કરી તેને આ રીતે સરસ ફેલાવી દઈએ. કોથમરીને પણ એડ કરી અને ચીઝને આપણે ખમણી લઈએ. તો આ રીતે ચીઝ ખમણાઈ ગયું છે. હવે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સને એડ કરી દઈએ. તો અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. હવે તેને આ રીતે ઢાંકી અને 2 મિનિટ માટે શેકી લઈએ. તો 2 મિનિટ પછી ચેક કરીએ તો ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે અને નીચેની સાઈડ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો તૈયાર છે આપણી ચીઝ ગાર્લિક રોટલી. તો આવી રીતે તમે ફટાફટ બનાવીને બાળકોને આપી શકો છો. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.